ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ પ્રશ્ન આત્મસન્માન અને સ્વમાન જે છે એ બે પર્યાયવાચી શબ્દ છે. કોઈકનો પ્રશ્ન છે કે આત્મસન્માન અને સ્વમાનમાં શું ફરક? તો સ્વ એટલે પોતાનું, આત્મ એટલે પોતાનું, આત્મસન્માન, સ્વમાન એટલે બે પર્યાયવાચી શબ્દ છે. પણ વેન યુ યુઝ માન શબ્દ, કે મને મારા માટે માન છે, તો કંઈક હોવું તો જોઈએ ને, ક્વોલિટી. સમજાય છે? એટલે મેં ગઈકાલે તમને સમજાવ્યું કે ઇટ્સ નોટ ફેક ઓર અભિમાન ઓર એરોગન્ટ, એવું નથી. આત્મસન્માન એટલે એવી કોઈ વસ્તુ નથી અહંકારનો. આત્મા એટલે મને મારા માટે સન્માન છે, કારણ કે મેં ખરેખર ખૂબ મહેનત કરી છે, અચીવ કરેલું છે, ધર્મના માર્ગે ચાલેલ છે, ખૂબ જ કર્તવ્ય કર્મ બજાવેલ છે. એટલે ખુદને, પોતાને, પોતાની જાત માટે એક પ્રકારનું રિસ્પેક્ટ હોય, સન્માન હોય. પણ એવું જરૂરી નથી કે વ્યક્તિએ ઘણું બધું અચીવ કર્યું એટલે એનો પોતાના માટે સન્માન હોય, એવું બી જરૂરી નથી. એ પાછો એક બીજો નવો ટોપિક છે, એ અત્યારે હું નથી લેતી. તો બી સેલ્ફ રિસ્પેક્ટ ન હોય એવું બની શકે. એ આખો એક એવી વસ્તુ છે કે વ્યક્તિએ પોતાની સેલ્ફ વર્થ સમજવી પડે. સેલ્ફ વર્થ કે આત્મસન્માન નથી સમજતા, કારણ કે એના ચાઇલ્ડહુડના બીજા બધી અનેક સમસ્યા છે, એટલે એને દેખાતું નથી. એક જુદી વસ્તુ છે. પણ અત્યારે હું તમને એકદમ સીધું સાદું કહું છું, આત્મસન્માન કે સ્વમાન, તો એ બે પર્યાયવાચી શબ્દની એમનેમ નથી આવતો. આત્મસન્માન, જેને બી એવા ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ નથી, ઓછા છે પ્રમાણમાં, એવા પ્રકારની વસ્તુઓ નથી, તો પછી એ પોતે પોતાના આત્મસન્માનને જોઈ શકે અને એને પોતાના માટે ગૌરવ હોય. જેમ પોતાના બાળકના અચીવમેન્ટ્સ માટે જેમ મા બાપને ગૌરવ હોય, એવી જ રીતે ખુદના અચીવમેન્ટ્સ માટે ગૌરવ હોવું નથી. અને ખોટું ખોટું બડા સાકવી, દેટ ઇઝ અહંકાર. પણ ખરેખર મહેનત કરેલી છે અને સેલ્ફ વર્થને જોઈ શકવી, તો એ આત્મસન્માન છે. અને સ્વમાન કયો, એ બધું એક જ છે. ઓકે, could you please explain the difference between ધ્યાન and meditation? એ બે પર્યાયવાચી શબ્દ. પર્યાયવાચી શબ્દ કરતા ધ્યાનનું ઇંગ્લિશ મેડિટેશન છે, કે ધ્યાન અને મેડિટેશન વચ્ચે શું ફરક છે? તો બે એક જ છે, બે જુદી જુદી ભાષાના શબ્દ છે, એક જ છે. લોકો દુનિયામાં એમ કે પછી ફલાણા મેડિટેશનમાં અમે ગયા, એવું એટલે લોકોને એવું થાય મેડિટેશન એટલે કંઈક બીજી વસ્તુ હશે. મેડિટેશન એટલે ધ્યાન,
અને ધ્યાન એટલે માનસિક પ્રાર્થના. માનસિક પ્રાર્થના કયો, ધ્યાન કયો, મેડિટેશન કયો, કે માનસિક રીતે જાપ કરવા એ કયો, એ બધું પર્યાયવાચી શબ્દ. ધારો કે વ્યક્તિ જે છે ઓમ નમઃ શિવાય નો જાપ જે છે એ મોટેથી કરે તો વાચિક પ્રેયર છે. એ જ ઓમ નમઃ શિવાય જે છે એને મનમાં કરે, આંખો બંધ કરી અને ધ્યાન મુદ્રામાં બેસીને, ધ્યાન મુદ્રા એટલે એક જ આસને બેસીને હાથમાં માળા લઈને કરે તો વધારે સારું. એટલે એક જ આસને બેસીને માળા લઈને આંખો બંધ કરીને ઓમ નમઃ શિવાયના જાપ મનથી કરે છે, એનું નામ ધ્યાન કે મેડિટેશન. સમહાવ લોકોને આમ કંઈક મેડિટેશન એટલે એમ જ છે કે કોઈક એવી અવસ્થામાં ગુમનામ થઈ જવાનું, વિચારોને ખાલી કરી દેવાના, કોઈક બિંદુ જોવાનું ને ક્યાંક પહોંચી જવાનું ને કંઈક ચૈતન્ય મને દેખાશે, કે ભગવાનની ઝાંખી થશે. એવા ચિત્ર વિચિત્ર ખ્યાલો છે. ધ્યાન એટલે માનસિક પ્રાર્થના, પ્રાર્થનાનો એક પ્રકાર છે. પહેલો પ્રકાર છે એકાયિક પ્રાર્થના, બીજો પ્રકાર વાચિક પ્રાર્થના અને ત્રીજો પ્રકાર માનસિક પ્રાર્થના. તો માનસિક પ્રાર્થના આપણે કરી શકતા હોય રોજે, આપણા ગુરુ મંત્રનો જાપ કે આપણે આપણા ઈષ્ટ દેવતાનો જાપ બેસીને કરી શકતા હોય તો દેટ ઇઝ ધ્યાન. એના સિવાયનું બીજું કોઈ ધ્યાન હોય જ ન શકે, એબ્સોલ્યુટલી નથી. જે બી લોકો એમ કે બિંદુ જોયા કરો ને વિચારોને ખાલી કરો ને ખાલી બ્રીથિંગ, તમારા શ્વાસોશ્વાસની પ્રક્રિયાને જોયા કરો, તો એ બધી વસ્તુ ટોટલી ખોટી છે. મેં તમને કીધું કે જાપ, માનસિક જાપ શરૂ કરતા પહેલા એક ટેકનિક રૂપે તમે શ્વાસોશ્વાસ જોવો છો, જેથી કરીને મન વધારે શાંત થાય, તો એક જુદી વસ્તુ છે. પણ શ્વાસોશ્વાસ જોવા એને ધ્યાન નથી કહેવાતું. વિચારોના સાક્ષી બનીને જોવું એને પણ ધ્યાન નથી કહેતા. એ ખાલી ધ્યાનમાં બેસતા પહેલા મનને થોડું રિલેટિવલી શાંત કરવાની રીત પણ નથી, હું એને ટેકનિક કહીશ. જસ્ટ સ્ટેપ્સ ને ટેકનિક ને રસોઈ માટે ટિપ્સ આપે. અહીંયા આગળ તમે લીંબુ વાપરશો તો તમારું ફલાણી વસ્તુ બહુ સરસ થશે. અહીંયા આગળ તમે બધી ટિપ્સ બહુ ન હોય, બસ એ બધી ટિપ્સ છે, ટેકનિક છે. જસ્ટ એ ખાલી કંઈક 5 મિનિટ્સ એવું કરવાનું હોય. એ કઈ 8 દિવસ 10 દિવસ મૌનમાં બેસીને ખાલી શ્વાસોશ્વાસ કે વિચારો જોયા ન કરવાના હોય. એટલે ધ્યાન અને મેડિટેશન બંને એક જ શબ્દ છે. While performing the Guru Mantra Mala or any Nitya Karma part in the morning, what is the correct way to hold the place Mala? તમે કોઈ બી રીતે માળાને પકડો, એને ગોમુખીમાં રાખો કે તમે આવી રીતે હાથથી કરો, એ બધી વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ નથી. આ લોકો સોશિયલ મીડિયા વાળા એટલું બધું ઇડિયોટિક, એટલી બધી નોનસેન્સ વસ્તુ ફેલાવતા હોય છે. તો પ્લીઝ એવું સોશિયલ મીડિયાની વસ્તુ એમ કે આટલું ઉપર હોલ્ડ કરવાનું ને નીચે ન ટચ થવું જોઈએ ને ફલાણું ને ઠીકણું ને, એ તમે સાંભળતા નહીં. એવી રીલ્સ જોતા નહીં. તમે એમ કે ભગવાનને જો શિવજીને તમે તુલસી ધરાવ્યું ને તો તમને પાપ લાગશે, પછી આ ભગવાનને તમે આ કર્યું ને તો તમારું આવું થશે. એટલે એવી રીલ્સ જે છે એ કદી નહીં જોતા. ઇટ્સ લાઈક કે ઘણા ડોક્ટર એવું મને કહેતા હોય છે કે આ એઆઈ જોઈને, એઆઈ ની બધી માહિતી જોઈને એ લોકો ડોક્ટરને સલાહ આપતા હોય, અને ડોક્ટર કરતા પોતાને જાણે વધારે જ્ઞાન હોય એવી રીતે ત્યાં ચર્ચા કરતા હોય. એટલે બધા જ વિષયના તજજ્ઞ જે છે એ આવો એઆઈ નો કઈ અક્કલ ન આવે, એ લોકોને હોય નહીં. ખોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના 5 પેરેગ્રાફ કે 5 વિડીયો જોઈને બધાને એવું લાગે કે અમે 10 વર્ષ મેડિકલ સાયન્સમાં ડોક્ટર ભણતા હોય એટલું જ્ઞાન અમને થઈ ગયું. એટલે ડોક્ટરો બિચારા એકદમ કંટાળી ગયા હોય છે, એવું અમે બી કંટાળી ગયા હોય છે. કારણ કે
કેટલા બધા વર્ષો સુધી અંતેવાસી તરીકે ગુરુજી પાસે અમે લોકો ભણ્યા હોય, અત્યારે ભણતા રહેતા હોય, પછી ખાલી 2 રીલ્સ જોઈને બધાને એવું થાય કે ના આમ નહીં ને આમ થાય. તો મારી તમને બધાને સલાહ છે કે જે લોકો બી રીલ્સમાં આવી પૂજા આમ કરાય ને આ પૂજા આમ ન કરાય ને એવું બધું જે હોય છે, ઘણા મંત્રો બી રીલ્સમાં આપતા હોય છે કે આ બીજે મંત્ર કરવો જોઈએ, આવો મંત્ર ન કરાય ને ઓમ નમઃ શિવાય ન કરાય, શિવાય પેલા શિવાય બોલવાનું, પેલા આમ બોલવાનું, એવું પ્લીઝ નહીં જોતા. કોઈ પણ મંત્ર જાપ જે છે એનો મુખ્ય સિદ્ધાંત, જ્યારે બી તમે મંત્ર જાપ કરો ઓર કોઈ પણ પ્રેયર કરો, કાયિક પ્રાર્થના કરો, વાચિક પ્રાર્થના કરો, માનસિક પ્રાર્થના કરો, સિદ્ધાંત એક જ છે કે કેમે કરીને આપણું ચિત્ત ઈશ્વર સાથે સહજતાથી, સરળતાથી કનેક્ટ થાય, એકદમ ઇઝીલી કનેક્શન થવું જોઈએ. ભગવાન સાથે મન લાગી જાય, મન ભટકે નહીં, ઓછામાં ઓછા વિક્ષેપો આવે, ધ્યેયમાં મન જે છે એક લીન થઈ જાય, ચિત્ત આપણું એકદમ જ તન્મય થઈ જાય, આટલો સિદ્ધાંત છે. બાકીની પેરિફેરિયલ વસ્તુ જે છે એનું એવડું મોટું મહત્વ નથી. ઇફ એટ ઓલ એનું મહત્વ હોય તો એ બધું સહાયક હોવું જોઈએ. આપણું ચિત્ત ભગવાનમાં એકાગ્ર થાય એના માટે એ આખું એન્વાયરમેન્ટ મને ઉપયોગી થાય, જેથી કરીને મારું ચિત્ત ભટકે નહીં. એટલે સપોઝ કોઈ એમ કે ના એમ કે આમ છે ને આમ ઊંચી રાખીને માળા કરવી જોઈએ, અરે પણ અહીંયા હાથ દુખવા માંડે તો ભગવાનમાં ચિત્ત જવાની બદલે ખભામાં ચિત્ત જાય તો કરવાનું, તો મારે ખભાનું ધ્યાન કરવાનું બેઠા બેઠા. એટલે તમને સપોઝ એમ થાય કે હું ગૌમુખી લઈને મારા ખોડામાં ગૌમુખી હોય તો મને મારું લાઈક હાથ નથી દુખતો, તો એવી રીતે રાખવાનું. અને ક્યારેય છે ને એક વસ્તુથી ડરવાનું નહીં. આ લોકો કાંઈ બી કહે ને તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું કે સમગ્ર સૃષ્ટિના કણકણમાં ભગવાન વ્યાપ્ત છે. એટલે એમ કે પછી તો મારા પગને ટચ છે, પગ નહીં હોય તો તમે થોડા ચાલી શકવાના છે. એક અંગ છે એ નિકૃષ્ટ છે એવું છે જ નહીં, બધું જ ભગવાન છે. અરે પણ જમીનને ટચ થયું તો બધું પુણ્ય વયું છે. એક બેન બિચારા મને સિરિયસલી કહેતા હતા રાજકોટમાં કે માળા કોઈ દિવસ એમ કે તમે કરતા હો ને તો એમ કે તમારો ભૂલથી તમારી ગૌમુખી જે છે આમ તમે હાથ તમારો જમીન અડી ગયો ને એટલે પછી જમીન દ્વારા બધું પુણ્ય કે તમારું નીચે જતું રહે, અર્થિંગ થઈ જાય. મને અર્થિંગ થઈ જાય. એટલે એટલું બધા બિચારા એટલું બધું આમ કઈક મનઘડત બધા બોલ્યા કરતા હોય, તો તમને ખાલી આટલો એક જ સિદ્ધાંત હંમેશા યાદ હોય કે આ બધી જ મથામણ, બધી જ તૈયારી એટલા માટે છે કે કેમે કરીને મારું ચિત્ત ઈશ્વરમાં લીન થાય, હું એની સાથે તન્મય થઈ અને એકાકાર થઈ અને જાપ કરી શકું. પછી તમે ક્યાં બેઠા છો, એમ કે વાડિયો લૂંટારો બેઠો હતો જ્યાં આગળ તપસ્યા કરતા હતા, તો એની આસપાસ આખું રાફડો બંધાઈ ગયો કીડીનો, એને ખબર જ નથી. ધ્રુવજી તપ કરતા હતા તો 6 મંથ સુધી ઉભા એક પગે તપ કર્યું. તો મુખ્ય વસ્તુ છે શું છે તો કે ધ્રુવજીનું ચિત્ત ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વારા ભગવાન નારાયણ સાથે એક લીન થઈ ગયું. એ એક જ વસ્તુ મહત્વની છે, બાકી બધું પેરિફેરિયલ છે. એ વસ્તુમાં આપણે એવું ધ્યાન રાખીએ કે શુચિ, એમ કે આપણે નાયા ધોયા વિના ન કરીએ, બસ આટલું જ. પછી જે જગ્યાએ બેસી જગ્યા ચોખ્ખી હોવી છે. ગંધારા, આપણું મંદિર ગોબરું ગંધારું ધૂળ ન હોય. સવારે સ્નાન કર્યા વિના તો હવેલીમાં કે મંદિરમાં જવાય જ નહીં. મને અત્યારે એ યાદ એટલા આવે છે, રોજ હું સવારે અભિષેક કરતી હોય ને આપણા મંદિરમાં અહીંયા ઓમકારેશ્વર, રોજ હું જોવે મારું જરાક હું છે ને સૂર્યના પહેલા કિરણો આવે ને એટલે આમ જરાક હું જોતી હોઉં કે પહેલા કિરણો શિવલિંગ ઉપર એવા સરસ આવતા હોય ને, તો હું જેટલી વાર આમ સૂર્ય ભગવાનના દર્શન કરવાનું કરું ને તો નાયા ધોયા વિનાના મોર્નિંગ વોકમાં લીધે મીન્સ કે મોર્નિંગ વોકમાં નીકળેલા માણસો પગથિયા પાસે ઉભા રહીને અભિષેક જોતા હોય, દર્શન કરતા હોય. એટલે એટલી એનામાં એટલી યુ કેન સે લાઈક સમજણ છે કે નાયા નથી એટલે મંદિરની અંદર ના આવે. પણ ભાઈ
તું અગર સ્નાન કરીને અહીંયા દર્શન કર ને બીજી વાર જઈને નાઈ લે, તમે વોક લેવા નીકળો ત્યારે સ્નાન કરી, તમને ભગવાનનો અભિષેક જોવો છે, દર્શન કરવા છે, તો તમે ત્યાં ઉભા રહીને તમે દર્શન કરો છો. એટલી સમજ છે કે અવાય નહીં સ્નાન કર્યા વિના. તો પણ ખબર છે વચ્ચે મંદિર છે ને દર્શન કરવા છે, તો સ્નાન કરીને નીકળો ને, પછી ઘરે જઈને બીજી વાર સ્નાન કરો. વોટ ઇઝ બિગ ડીલ? પણ અમુક લોકોને એવી ભાનઈ નથી હોતી. એમ કહ્યું, ના ના, અમારે તો છે ને ભગવાનના મંદિરમાં નયા ધોયા વિના પેલા દર્શન કરવા જવાય. એ બધું ઉપજાવી કરેલું સાવ યુઝલેસ વસ્તુ છે. આટલું જ ખાલી ધ્યાન રાખવાનું છે કે આપણે આપણી માળા કરતા પહેલા, પૂજા કરતા પહેલા, ભગવાનના સૌથી પહેલા પણ દર્શન કરતા પહેલા મંદિરમાં સ્નાન કર્યા વિના જવાય નહીં. અને જે આપણું મંદિર છે ને રોજ સ્વચ્છ રાખવાનું, બસ આટલું જ. બાકી બીજી વસ્તુ એમ કે માળા ખોળામાં આપણે બેઠા છે તો ખુરશીના પાયા હેન્ડલ ને અડી ગઈ, અહીંયા અડી ગઈ એટલે આમ તેવું કઈ નથી. એટલે શાંતિથી સ્વસ્થતાથી કરવું. અને બહુ જ ઊંચે તમે હોલ્ડ કરો. શુડ ઇટ બી પોઝિશન એટ ચેસ્ટ લેવલ ઓર સ્લાઇટલી બિલો ધ ચેસ્ટ? એવું પૂછ્યું છે કે ચેસ્ટની ઉપર આમ હોલ્ડ કરવાની કે નીચે? એવું કઈ નહીં કરવાનું. હાથ ન દુખે. અને આપણે જે આસનની વ્યાખ્યા છે ને, સુખમ સ્થિરમ આસનમ, કે તમે જ્યારે તમારા મંત્ર જાપ કરવા બેઠા છો તો પતંજલિ મુનિ કહે છે કે સુખમ સ્થિરમ. સુખમ એટલે કમ્ફર્ટેબલી બેસવાનું છે. હવે તમે જાપ કરતી વખતે આટલું હોલ્ડ ઊંચી કરી માળા, તો એ કમ્ફર્ટેબલ થોડું છે ભાઈ. એટલે એ ઉપર ચેસ્ટની ઉપર છે, ચેસ્ટની નીચે છે, બહુ એની કોઈ મહત્વ નથી. આપણે આપણા બોડી તરફ આપણું બહુ ધ્યાન જાય, આપણે ક્યાંક પગ દુખવા માંડે, પગમાં ખાલી ચડવા માંડે, ખભો દુખવા માંડે, અને આપણું ભગવાનના ધ્યાનની બદલે શરીરનું ધ્યાન થવા માંડે, તો એવા બધા નિયમો પાડવાનું શાસ્ત્રમાં કીધેલું નથી. શાસ્ત્રમાં આસનની આવી સીધી સાદી વ્યાખ્યા છે, સુખમ સ્થિરમ આસનમ. કમ્ફર્ટેબલી બેસો. કમ્ફર્ટેબલી નો અર્થ એવો બી નથી કે વ્યક્તિ આમ સૂઈ જાય. અરે સુઈ જવામાં કેટલી કમ્ફર્ટમાં થશે. તો પાછું આપણને સમમકાય શિરોગ્રીવમ 6થા અધ્યાયમાં કીધું છે. સમમકાય શિરોગ્રીવમ એટલે શિરા, ગ્રીવ અને આ કાયા એ એક સીધી લાઈનમાં હોવું જોઈએ. એટલે આપણે સ્થિર બેસીશું. એકદમ જ આપણું માથું ને ડોક ને આપણું ધડ જે છે એક જ લાઈનમાં આવે, એવી રીતે ટટાર સ્થિર બેસીશું. હલ્યા ચલ્યા વિના બેસું. દિશસ્ય અવલોકયન એટલે આંખો બંધ હશે. અને પછી આપણે તો કે આપણી પગની ને હાથની પોઝિશન એવી રાખશું કે જેથી કરીને આપણને કમ્ફર્ટ ફીલ થાય, થાકી ના જાય. ઓકે, એ થઈ ગયું. પછી એના પછીનો પ્રશ્ન છે કે યુ હેડ એડવાઇઝ અસ ટુ ગ્રેજ્યુઅલી મૂવ અહેડ ફ્રોમ ભક્તિ એન્ડ તપ towards understanding the meaning of slokas word by word. While I am able to grasp the overall essence of the slokas, I find it difficult to remember the meaning of the individual words. આપણે સપોઝ તમે રુદ્રમ કરો છો, રુદ્રમથી અભિષેક કરો છો માની લ્યો, તો તમે રુદ્રમના 11 અનુવાદ મારી પાસે ભણ્યા છો બધા મોટા ભાગના. ઓકે, પણ જ્યારે તમે અનુવાદ કરી રહ્યા હો ત્યારે એ બધા મિનિંગ યાદ નહીં આવે. શું કામ નહીં યાદ આવે? હું તમને એનું રીઝન કહું. કોઈ પણ ખાલી રુદ્રમ નહીં, સપોઝ તમે વિષ્ણુ સહસ્ત્રનામ કરો છો, તો તમને વિષ્ણુ સહસ્ત્રનામના નામનો મિનિંગ હોય, ખબર હોય ને, તો પણ તમે ચેન્ટિંગ કરો છો ત્યારે એ બધા મિનિંગ યાદ નહીં આવે. શા માટે? તો કે મન જે છે એ કાં તો નામ ઉપર સ્થિર થાય, અને કા નામનો જે અર્થ છે એની ઉપર સ્થિર થાય, કાં તો નામી ઉપર સ્થિર થાય. નામ, નામી, નામનો મિનિંગ, ઘણી બધી વસ્તુ છે. લાઈક રામ બોલીએ તો રામ છે એ નામ છે, બરાબર? નામી કોણ છે? તો કે ભગવાન રામ, આજાન બાહુ, દશરથ પુત્ર, સીતાપતિ. ઓકે, એ જે સીતાપતિ જે છે, દેટ ઇઝ નામી. નામ કોને કહેવાય?
તો કે રામ. રામ બોલો એ નામ. ઓકે, તો મન એટ એ ટાઈમ આઈધર નામ ઉપર સ્થિર થાય ઓર નામી ઉપર સ્થિર થાય, ઓર તમે રામ ભગવાનનો અર્થ તમને સપોઝ ખબર છે કે જે સર્વના હૃદયમાં રમણ કરે એ રામ. આ તમને મિનિંગ ખબર પડી. ઓકે, આધ્યાત્મિક મિનિંગ. તો તમે રામ શબ્દ ઉપર ફોકસ કરશો. બધાના હૃદયમાં ચૈતન્ય રૂપે વિરાજમાન જે તત્વ છે એ રામ ભગવાન છે, એની ઉપર તમે ફોકસ કરશો. કે પછી જે અવતાર લઈને જે ભગવાન પૃથ્વી પર આવ્યા હતા, સીતાપતિ દશરથ નંદન કૌશલ્યાનંદન, એની ઉપર ફોકસ કરશો. તો હંમેશા શાસ્ત્રમાં એવું કે તમે નામ ઉપર ફોકસ કરો, ખાલી નામ ઉપર. કે નામ અને નામી ક્યારેય જુદા નથી. તમે રામ બોલો તો એ જ જે નામી છે એનું જ છે ને, બીજા કોઈની થોડું રામ શબ્દ કોઈ બીજા ઉપર થોડો એપ્લિકેબલ થવાનું. એટલે આપણે જે બી મંત્ર જાપ હોય, જે બી સ્તુતિ હોય, સુક્ત હોય, જે બી પ્રેયર હોય, તો એનો બધો આપણને વર્ડ ટુ વર્ડ મિનિંગ ક્યારેય યાદ નહીં આવે, યાદ રાખવાનું બી નથી. ગઈકાલે મેં તમને સમજાવ્યું કે શબ્દોનો જાદુ એવો છે કે શબ્દો જે છે એ આપણને મિનિંગ અથવા એસેન્સ આપી અને શબ્દો અદ્રશ્ય થઈ જાય. શબ્દો જે છે એ જ્યારે ગતિ કરે છે, ગુરુ બોલે ને શિષ્યના મન સુધી જ્યારે ગતિ કરે ને, ત્યારે શબ્દો મિનિંગને લઈને ગતિ કરે છે. પછી શિષ્યના મન સુધી પહોંચે, એને અર્થ સ્ફુરણ થાય. પછી શબ્દો જતા રહ્યા. શબ્દો વાહન છે. શબ્દો જે છે એ તમને બોધ કરાવીને, પ્રકાશ આપીને, અજ્ઞાનનો અંધકાર દૂર કરીને શબ્દો જતા રહ્યા. એટલે શબ્દો નથી યાદ, કોઈ પ્રોબ્લેમ નથી. તદ્વારા જે આપણને જ્ઞાનનો પ્રકાશ આવ્યો, જે આપણને જીસ્ટ ખબર પડી ગઈ, જે આપણને સમજ આવી, એ આપણી પાસે જ હોય. સમજને કોઈ દૂર ન કરી શકે. એટલે એ બધા શબ્દો યાદ ના આવે, જરાય પ્રોબ્લેમ નથી. અને એ બધું એક સાથે કોઈ દિવસ યાદ ન આવે. આઈ ફાઇન્ડ ડિફિકલ્ટ ટુ રિમેમ્બર ધ મિનિંગ ઓફ ઇન્ડિવિજ્યુઅલ વર્ડ્સ. તમારે જરૂરી બી નથી. ખાલી એ તમે મનન કરો એટલે એ બધી સમજ જે છે એ તમને વધારે ને વધારે પાક્કી થાય. જેટલું મનન કરો ને, લાઈક અમુક સ્ટુડન્ટ મેં ખ્યાલ છે અત્યારે નિયમિત જે ઓનલાઈન ક્લાસમાં હોય, ઇન પર્સન ભણતા હોય, તેવા ઘણા લોકો મને કહેતા હોય કે અમે તમારી પાસે ઓનલાઈન ભણીએ તો છીએ જ, પણ પછી એમ કે વળી એ જ વસ્તુ અમે એકાદ વીકમાં, 1-2 દિવસમાં પાછું એ નઈ વસ્તુ અમે યુટ્યુબમાં પાછું સાંભળી લઈએ. પછી વધારે એવું હજી એમ ક્લેરિટી જોતું હોય તો ત્રીજી વાર બી સાંભળી લઈએ. તો તમે ફરી ફરીને સાંભળો છો, ધેટ ઇઝ મનનમ. પછી તમને વર્ડ ટુ વર્ડ યાદ ન રહે, પણ તમને છતાં બી એવું હોય કે મારે એનું જીસ્ટને યાદ કરવું છે, એનું જે અર્થ સ્ફુરણ થયું, તો તમે એના જે અમુક બુલેટ પોઈન્ટ કહેવાય ને, મુખ્ય મુદ્દાઓ, એ બધા તમે લખવાની ટેવ પાડી શકો. બુલેટ પોઈન્ટ, તો બુલેટ પોઈન્ટ લખવાથી પાછું બુલેટ પોઈન્ટ તમે એક જ પહેલાનું કર્યું હોય. ધારો કે મેં સપોઝ હમણાં સન્ડેના કૃતજ્ઞતા લીધું હતું, તો એની પહેલાના સન્ડે લીધું હતું, પાછું આ વખતે લીધું, કારણ કે બધાને એવું હતું કે હજી એકવાર હું બધા મુદ્દાને બ્રશઅપ કરી લઉં. બરાબર, તો મેં પાછા તમને એમ કે સિક્વન્સમાં બધા મુદ્દા યાદ કરાવ્યા. કે કૃતજ્ઞતા શા માટે, તો કે હ્યુમન માઇન્ડ આવ્યું છે. તો તમે ખાલી એટલું જ લખ્યું કે હ્યુમન માઇન્ડ ઇઝ સચ કે અતિ પરિચયા જાયતે અવજ્ઞા. બહુ પરિચય હોય ને તો આમ આપણે જરાક લૂઝ થઈ જાય, બે ધ્યાન થઈ જાય. તો તમે એટલું લખ્યું, પછી તમને બધું જ યાદ આવી જાય. એટલે સપોઝ તમને એવા પ્રકારે હવે બહુ જ શ્રવણ કર્યું હોય તો તમે આવું હવે કરી શકો, કારણ કે તમને મારી હવે આખું જે વિષય વસ્તુ એનો હું કેવી રીતે ડેવલપ કરું છું એ તમને આમ ખ્યાલ આવી ગયો હોય કે માતાજી એઝ ધ ટીચર આવી રીતે ધીરે ધીરે એક પોઈન્ટ લઈને પછી આમ ઇલાબરેટ કરતા હોય છે. તો તમે 10 પોઈન્ટ તમારી રીતે લખી શકો કે મને આખા લેક્ચરમાંથી 5 પોઈન્ટ મળ્યા, 10 મળ્યા.
અને પછી તમારે મનન કરવું હોય તો ખાલી તમે ખાલી બુલેટ પોઈન્ટ ઉપર નજર કરો તો બી તમને એ બધું બાય જ યાદ આવી જાય. નો યાદ આવે તો યુટ્યુબ તો હંમેશા હોય જ છે કે ચલો તમે પાછું વળી મુદ્દો જોઈ લ્યો, એમ તો એવું કરી શકાય. પછી બીજી વસ્તુ મારે તમને કહેવી હતી કે જે લોકો રેગ્યુલર ભણે છે, શ્રવણ કરે છે, પછી આમ ફરી ફરી યુટ્યુબમાં સાંભળતા હોય, મનન કરવાનો પ્રયત્ન કરતા હોય, તો મારે તમને એક વસ્તુ કહેવી છે બધાને કે તમે એવું માનતા હો કે તમને એ બધી વસ્તુ ખબર નથી, એવું તમારી માન્યતા છે. ખરેખર તમે શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા હોય તો બધું અંદર હોય જ છે. તમને એટલા માટે ખબર નથી કારણ કે તમને ભણાવવાનો મોકો નથી મળ્યો. સમજાય છે શું કહું છું? યુ હેવ એવરીથિંગ ઇન યોર માઇન્ડ. કારણ કે જ્યારે ગુરુ પાસેથી તમે શ્રદ્ધાથી શ્રવણ કરો તો 100% જ્ઞાન છે, અંદર છે બધું. પણ જ્યારે આપણે એક સ્ટુડન્ટ તરીકે શ્રવણ કરી રહ્યા હોય ત્યારે એક પ્રકારનું માઇન્ડસેટ હોય, અને વેન યુ ટ્રાય ટુ ટીચ ધેમ તો એક બહુ વધારે ખૂબ જ હાઈ લેવલની એલર્ટનેસ હોય ભણાવતી વખતે. શ્રવણ વખતે એવો શબ્દ વાપરી શકાય કે યુ આર મોર રિલેક્સ because you are trying to grasp everything. પણ મને અત્યારે એમ કે હું સ્વામી દયાનંદજી પાસે ભણતી હોઉં તો મારો જુદો માઇન્ડસેટ હોય, એકદમ જલસેથી બેઠા હોય, સ્વામીજીના બધા જોક ઉપર ને એની બધી એક ઓલા ઉપર આમ જલસા કરતા હોય. પણ મારે એ જ વસ્તુ ભણાવવાની હોય તો મારી બહુ જ હાઈ લેવલની એલર્ટનેસ હોય. એક મુદ્દા મારી અંદર બહુ જ એમ કે આમ ટોટલી મને આમ ક્રિસ્ટલ ક્લિયર દેખાતા હોય કે હું એક મુદ્દો આવી રીતે આગળ વધીશ. પણ જ્યારે તમે ભણાવવાનું કે તમે પોતે એ બધી વસ્તુને રિકોલ કરવાની કોશિશ કરો તો એ બધું અંદર હોય જ છે, કોઈ દિવસ જતું નથી રહેતું હતું. એટલે પોતા ઉપર એક પ્રકારની એવી શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનો કે આપણે સાંભળ્યું છે એટલે છે જ. અને જ્યારે જ્યારે જેની એ સમજની જરૂર હશે તો એ બધી વસ્તુ અંદર એ જ શબ્દો રૂપે ના આવે પણ એ સમજ રૂપે આપણો વ્યવહાર થતો. એટલે છે એ હકીકત છે, શ્રવણ કરેલી વસ્તુ જે છે એ કદી શૂન્ય થઈ જાય, ઇવોપરેટ થઈ જાય, ડિલીટ થઈ જાય એવું નહીં થાય. એ સંસ્કાર રૂપે છે, એ સમજ રૂપે છે, અંદર છે જ. એટલે ક્યારેય પોતા ઉપર એવી શંકા નહીં કરવાની કે મને જ્ઞાન નથી. 100% જ્ઞાન છે, આપણે ભણીએ છીએ તો છે જ જ્ઞાન. એને હવે વધારે ને વધારે આપણે દ્રઢ બનાવવાનું, આત્મસાત કરવાનું, એની ઉપર જેને કહેવાય ને કે એને આપણું બનાવવાની, ઓનઅપ કરવાની આપણે કોશિશ કરીએ છીએ, છે જ અંદર 100% છે. એટલે એ ખાલી તમને એ ભણાવતા ન હોય એટલે તમને અનુભવ નથી કે એ વસ્તુ અંદર એ બધી મેમરીમાં છે, એ સમજાય બી છે. પછી નોઈંગલી અનનોઈંગલી એ બધી વસ્તુ વ્યવહારમાં તમે કનેક્ટ બી કરતા હો. જે પેલા ખોટી સમજ હતી એ શ્રવણ સમયે જ ડ્રોપ આઉટ બધી થઈ જતી હોય, એ બધી વસ્તુ ત્યારે જ જતી રહેતી હોય. ઊંધા જે આટા છે, રોંગ ઓરિએન્ટેશન ત્યારે જ જતું રહેતું. એટલે જ્ઞાન તત્સમય જ છે. કે લાઈક હું તમને આમ સાવ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મને યાદ છે હું ફર્સ્ટ યર કે 12th હતી ને તો ત્યારે પહેલી વાર સ્વામીજી પાસેથી 12મા ધોરણ કે પહેલું વર્ષ હતું, મને યાદ નથી. મને પહેલા એટલી ખબર નહોતી કે ઓનિયન ગાર્લિક તામસિક આહાર કહેવાય. તો હું જયારે રાષ્ટ્રીય શાળામાં પ્રવચન ચાલતું હતું તો કોલેજ કે સ્કૂલ થી હું સીધું એમ કઈ બેગ, સ્કૂલ બેગ કે કોલેજ નું લઈને હું ત્યાં ગઈ તો એ જ વખતે 17મો અધ્યાય, એ જ વખતે તામસિક આહારની ચર્ચા થતી હતી. તો ત્યારે સ્વામીજી એટલું બોલ્યા એ મને યાદ છે કે હા, આ ઓનિયન અને ગાર્લિક જે છે હેલ્થ માટે સારા છે, ફિઝિકલ બોડી માટે સારા છે, પણ મન માટે નથી સારા. એટલે દેર ઇઝ યોર ચોઇસ કે તમારા માટે મન અગત્યનું છે કે શરીર અગત્યનું. આયુર્વેદ વાળા જે છે એને માટે શરીર બહુ અગત્યનું છે, તો એમ કહો નો ગાર્લિક ખાવું જ જોઈએ ને, બ્લડ પ્રેશર માટે સારું, આના માટે સારું. જેને શરીરનું મહત્વ હોય તો એ ખાય.
જેને હોય કે મારું મન જે છે એવું ગુસ્સા વાળું, આવું તામસિક થાય, એ મને નહીં ચાલે, કારણ કે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે મનને મારે સાત્વિક રાખવાનું છે. એટલે જેને જેનું મહત્વ હોય એ ખાય ને ન ખાય. જેને મન ઇમ્પોર્ટન્ટ હોય તો ન ખાય. એટલું સ્વામીજી ત્યારે કીધું, એવું ન તમે ખાવું ન જોઈએ એવો કઈ આદેશ નતા આપ્યો. પણ મને યાદ છે કે એ આટલું ખાલી વાક્ય સાંભળીને મારે કઈ નિશ્ચય નહોતો કરવો પડ્યો કે હવે મારે કાલથી નથી ખાવું. એ રાષ્ટ્રીય શાળામાં એ દિવસે સાંભળ્યું તું. પછીથી મેં મારી લાઈફમાં મને કોઈ દિવસ વિચાર ન થાય એવો કે ખાવું જોઈએ અન્યન ગાર્લિક, કે તો સારું છે હેલ્થ માટે. એટલે જે સમયે એવી સમજ પડી કે શરીર માટે આ નથી સારું, અરે મન માટે જરાય નથી સારું, શરીર માટે હોઈ શકે, બધા દાવો કરે છે તો હશે. તો બસ આપણને તો મન જે છે એ સાત્વિક હોય એનું મહત્વ છે, બસ એ જ વખતે સમજ પડી ગઈ. પછી કોઈ નિશ્ચય ન કરવો પડે, કાંઈ ન કરવું પડે. એટલે સમજ તત્ક્ષણ છે. એમ કે તમે એંગર મેનેજમેન્ટનું સાંભળતા હોય કે કૃતજ્ઞતાનું હમણાં સાંભળ્યું આટલું બધું, તો એ જ વખતે બધા પોતપોતાની વસ્તુ એના મનમાં આમ આવી જ જતી હોય કે હા આપણે એવું તો થાય છે કે આપણે આપણી પ્રિય વ્યક્તિઓ આપણી માટે કરતી હોય તો આપણે નોંધ નથી લેતા હો. તો એ જ વખતે પાછો આમ નિશ્ચય થઈ જાય કે ના, હવે આપણે થોડા વધારે સંવેદનશીલ બનવાની જરૂર છે. એ લોકો કરી રહ્યા છે એની નોંધ લઈએ, સારા શબ્દોમાં એપ્રિશિએટ કરીએ, તો તત્ક્ષણ પૂરું થઈ ગયું. ધેન યુ ડોન્ટ હેવ ટુ રિમેમ્બર કે મેં એ વસ્તુ કેવી રીતે ડેવલપ કરી, એની તમને અત્યારે જરૂરત નથી. મેં મારી આખી એમ કે સમજાવવા માટે, કૃતજ્ઞતા સમજાવવા માટે એની ઇન્ટ્રોડક્શન કેવી રીતે લીધી હતી, પછી કેવી રીતે ડેવલપ કર્યું. તમારા માટે ઇમ્પોર્ટન્સ શું છે? તો કે આપણે ભાઈ ક્યાં ક્યાં કૃતજ્ઞતા ન હોય એવો વ્યવહાર ક્યાં કરો છો. તો આપણને શ્રદ્ધા હોય ને એની મેળે એ બધી નકામી વસ્તુ નીકળતી જાય અને યથાયોગ્ય વસ્તુ લાઈફમાં આવતી જાય. શ્રદ્ધા ઇઝ ધી થિંગ. શ્રદ્ધા હોય એટલે તમને એમ કે રેઝિસ્ટ, તમે ત્યાં વિરોધ કરો જ નહીં જરાય. નહીતર ઘણા લોકોને શ્રદ્ધા ન હોય તો શ્રવણ કરતી હોય કે આવું તો કહેવું તો છે, એમાં શું હોય કે આપણે દર વખતે એ તો કરે જ ને, એની ડ્યુટી છે કરે, આમાં શું દર વખતે ગ્રેટિટ્યુડ કરવાનું. શ્રદ્ધા ન હોય તો દે ઓલવેઝ રેઝિસ્ટ. તમે રેઝિસ્ટ કરો તો તમે એ આત્મસાત નથી કરતા. પણ જેને પૂર્ણ શ્રદ્ધા છે તો ત્યાં એના વ્યક્તિત્વમાં પરિવર્તન આવવા માંડશે. અયોગ્ય વસ્તુઓ જે છે, જે વસ્તુ બરાબર નથી એની મેળે કરવા માંડશે, ડિસઅપિયર થઈ જશે અને યોગ્ય વસ્તુઓ સ્થાન લેશે. એટલે યાદ રહે ન રહે એનું બહુ મહત્વ નથી. મહત્વ એ છે કે એઝ અ પર્સન આપણામાં એ ટ્રાન્સફોર્મેશન જે છે એ સતત થતું જ રહેતું હોય. એટલું સરસ એમ કે ટ્રાન્સફોર્મેશન થાય. એટલે જ તમે બી જોજો કે ઇટ્સ માય એક્સપિરિયન્સ ઓલ્સો કે જે લોકો નિયમિત તમારી જેમ ભણતા હોય ને એ જુદા હશે. જે લોકો ભણવા નથી આવતા સ્ટીલ એ લોકોને મારા માટે પ્રેમ છે, પણ તો બી એ લોકો જુદા હશે. તમે જોજો, એવું નથી કે તમે બધા બેસીને મનન નિધિધ્યાસન કરો છો, તમે એમ કે યુ કેન સે નોટ લખો છો, તમે આવીને અહીંયા અંતેવાસી તરીકે રહ્યો છો. નો, ખાલી શ્રવણ કરો છો. સ્ટીલ શ્રવણ કરનારા અને નહીં કરનારામાં જમીન આસમાનનો ફેર દેખાશે. તો જોજો તમે. શા માટે? તો કે જ્યારે તમે શ્રવણ કરી રહ્યા છો ત્યારે જ ગ્રંથિઓનું, રોંગ નોસન્સનું નિર્મૂલન ત્યારે જ થાય છે અને સાચી સમજ આવી ગઈ. કારણ કે મેં તમને કીધું, પૂર્ણ શ્રદ્ધાથી તમે બધા શ્રવણ કરી રહ્યા હો. એટલે પૂર્ણ શ્રદ્ધાથી થયેલું શ્રવણ તમારી પાસે જ છે. એની ચિંતા કરવાની જરૂર નથી કે મને મિનિંગ યાદ નથી આવતો, મને કેવી રીતે ડેવલપ થયું, મને બધા વર્ડ ટુ વર્ડ બધું યાદ નથી આવતું. એ તમારે જરૂર નથી. ભણાવવા માટે જ ખાલી જરૂર હોય. તમે એમ કેમ કે આખા તમને કેવી રીતે યાદ છે? તો ઇટ ઇઝ અગેઇન મને બધું યાદ છે, યાદ રહે છે. ઇટ ઇઝ મેટર ઓફ પ્રેક્ટિસ. કે હું સતત ભણાવું, પછી ભણાવું તો ખરી, પછી ભણાવવાની મેથડ વિશે પણ હું ભણતી હોઉં છું આજની ઘડીએ. કે એકદમ જે બધા એવા સ્પીકર હોય કે જે લોકો એકદમ ઇફેક્ટિવલી સરસ રીતે કમ્યુનિકેશન કરી શકતા હોય, જેની કોમ્યુનિકેશન સ્કિલ સરસ હોય, દુનિયાની વસ્તુ બોલતા હોય,
પણ મારે શું, મારે તો ખાલી જોવું છે કે તમારી કોમ્યુનિકેશન સ્કિલ એટલી બધી તમે રોજે રોજ એને વધારે ને વધારે રિફાઇન કરો, જેથી કરીને ગુરુના મુખેથી નીકળેલા શબ્દો શિષ્યના મન સુધી ડેફિનેટલી પહોંચે. એ વચ્ચે ક્યાંય ડ્રોપ થઈ જાય એવું ન થાય. એટલે હું એ બે વસ્તુની હંમેશા બે વસ્તુ વિશે આજે બી ભણ્યા કરું. મને બહુ જ ગમે કે એવા દુનિયામાં એવા લોકો છે જે ખૂબ જ સરસ રીતે કોમ્યુનિકેશન કરે છે, ખૂબ જ સરસ રીતે, વેરી ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. એટ ધ સેમ ટાઈમ કન્ટેન્ટ જે છે એ તમે એમ કહો કે મેં અહિંસા વિશે હું યુ કેન સે લાઈક 25 વાર ભણાવ્યું હોય ને, તોય મને એવું થાય કે ચલો દુનિયામાં હજી અહિંસા વિશે લોકો શું કહે છે, મારે હજી અત્યારની લેટેસ્ટ રિસર્ચમાં શું છે. તો હું બી હજી મને ટાઈમ હોય તો હું એઆઈ ને જઈને પૂછ્યું કેટલી વસ્તુ છે ને અવેલેબલ, તો હું ભણ્યા કરું. એવી સરસ બુક્સ ખોલીને એવા કોમન ટોપિક હોય તો હજી મને ભણવું બહુ જ ગમે. એટલે ફ્લાઇટમાં બેઠા બેઠા ક્યાંય બી ટ્રાવેલિંગ કરતા કરતા એવા બધા ટોપિક લાઈક ગ્રેટિટ્યુડ જે છે એ ભગવદ્ ગીતામાં એઝ અ વર્ષોની રીતે ક્યાંય નથી. તો આટલું બધું ક્યાંથી હું શોધી આવી? તો વાંચ્યા કરું બધું. અને પછી આપણી બધી વસ્તુમાં કેવી રીતે ક્યાં એક્ઝેક્ટ ફિટ બેસે, જેથી કરીને એક સાધક તરીકે એવું આપણું માઇન્ડસેટ હોય કૃતજ્ઞતાથી કે જેથી આપણે આપણા મનની શાંતિને સુરક્ષિત રાખી શકીએ, શાંત રહી શકીએ, સ્વસ્થ રહી શકીએ, ભણી શકીએ. તો ઉદ્વિગ્ન હશે તો ભણી નહીં શકીએ, ઉદ્વિગ્ન હશે તો ભણેલું હશે એને તમે રિટેન બી નહીં કરી શકો. એટલે ઈ લોકોએ એઆઈ વાળાએ ગ્રેટિટ્યુડ વિશે જે કીધું હોય, પણ મારે એના બે મુદ્દા લઈને મારે આપણું સ્પિરિચ્યુઅલ જર્નીમાં એ કેવી રીતે ઉપયોગી થાય હું એવી રીતે લઈ લો પછી. એટલે મારું તમે એમ કહો કે ઘણા એમ કે તમને આટલું બધું યાદ રહે, ઇટ ઇઝ આટલી 25 મોર દેન 25 યર્સથી તમે ભણાવ્યા જ કરો. અને પૂજ્ય સ્વામી દયાનંદજી આ વસ્તુ મને કેટલી વાર કીધી છે. એ પોતે ભણાવે પછી અમે જઈને એની સાથે વાત કરીએ ને કે સ્વામીજી આ તો કેટલું સરસ હતું, આ કેવું ફાઇન, તમે પહેલા કીધું પણ આ વખતે તો બહુ સરસ, એવું કંઈક આમ ચર્ચા કરતા હોય ને તો ત્યારે એ હંમેશા એક જ વસ્તુ કે વો દેતા હૈ. એમ કે વ્યાસપીઠ ઉપર કોઈ પણ ગુરુ આવે ને એટલે એ તો ભગવાન આપવા માંડે ને. દેટ ઇઝ ભગવાન વેદ વ્યાસજીના બ્લેસિંગ છે. વેદ જે વ્યાસપીઠ છે તો એમાં બ્લેસિંગ છે. વેદવ્યાસીના બ્લેસિંગ એટલે શું? તો કે સમગ્ર ગુરુ પરંપરા જે છે એ પછી ગુરુને એના આશીર્વાદ મળે. સમગ્ર આપણે એમ કહીએ સદાશિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. એટલે જે સંપ્રદાયવિત ગુરુ છે એ ગુરુ જેવા ભણાવવા માંડે ને એટલે પૂજ્ય સ્વામીજી એમ કે વો દેતા હૈ. બસ એ તમને એ ફ્લો જે છે ઈશ્વર તરફથી આવવા જ માંડે. કારણ કે તમે હવે યુ આર નોટ એઝ એ ઇન્ડિવિજ્યુઅલ પર્સન. હવે તમે ભગવાનથી શરૂ થયેલી અવિચ્છિન્ન ગુરુ શિષ્ય પરંપરાની કડી છો. તમે ખાલી વાહક છો, તમે કોઈ વ્યક્તિ વિશેષ નથી. કેટલી વાર મને એવો અનુભવ છે, કેટલી વાર કે કે એવી ઓડિયન્સ હોય કે તમને એવું થાય કે અરે આને અમારે શું કેવી રીતે ભણાવવું. હમણાં જ મને એમ કે બુલુનમાં હું આવી હતી પ્રવચનમાં, તો સ્કૂલમાં દીકરીઓને મારે વેલ્યુઝ વિશે ભણાવવાનું હતું. પણ મેં આમ ઓડિયન્સમાં જોયું તો આમ ચોથા પાંચમાની છોકરીઓ, તો એમ કે એ કઈ વસ્તુ વેલ્યુઝ ની સમજે એવું આમ દૂર દૂર સુધી નહોતું દેખાતું. લઈ તો લીધો ટોપિક, કારણ કે એમાં પછી 9મા 10માની છોકરીઓ હતી. ત્રીજા ચોથાની છોકરીઓને યુનિવર્સલ વેલ્યુઝ છે, એબ્સોલ્યુટ છે, મેન મેડ નથી. કેવી રીતે એવું બધું એના ભેજામાં ઉતારવું? એટલે હું આમ વ્યાસપીઠ ઉપર બેસીને આમ નજર કરીને વિચારતું કે આ કેવા એવા એક્ઝામ્પલ આપવા, કેવી એવી વાર્તા કરવી કે આપણી નાનકડી દીકરીઓના મનમાં પણ આ જાય. સિદ્ધાંત એ જ કેવો છે, પણ હવે મારે કઈક નાનકડી વાર્તા, કઈક પ્રસંગ, કઈક એવું કરવું પડશે કે આ બધા સમજી જાય. તો આઈ વોઝ આમ 2 મિનિટ માટે તો આઈ વોઝ ટોટલી ક્લુલેસ.
આ થોડું હેવી ટોપિક છે આના મગજમાં મોકલવા માટે. તો કેવી રીતે મોકલવો? તો તમને આમ ખબર ન પડે, ભગવાન કઈક ચમત્કાર કરી દે. તો એ જ ટોપિક એટલો ભગવાને મારી પાસેથી એટલો આમ હળવો કરીને, મારે એવું નહીં કે ટોપિક બદલાવો છે, એ મુદ્દા નથી લેવા, ના, એ જ બધું કેવું છે. પરંતુ એવી કોઈક વસ્તુ ભગવાન હળવી કરીને આપે કે એ લોકોને એકદમ શીરાની જેમ ઉતરી જાય, તો થઈ ગયું. એટલે જે લોકો વેલ્યુઝ નું આમ ઘણી વાર સાંભળ્યું તો એ લોકો એટલા એને મજા આવી ગઈ, અવડું અઘરો ટોપિક આ કેવી રીતે આવી ગયો. તો ત્યારે મને સ્વામી દયાનંદજી યાદ આવે કે દેતા હે, કે મને આવું 3-4 વાર આવો અનુભવ થયો છે કે એટલો બધો લો આઈક્યુ હોય કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ કે એ લોકો સુધી હવે કેવી રીતે પહોંચાડું. તમે લોકો બધા કેવા કે બહુ બધા વર્ષોથી સાંભળતા હોય, એટલે અમુક લેવલ, અમુક જે શબ્દો છે વેદાંતના, બધું બહુ જ પરિચિત છે. એટલે મને તકલીફ ના પડે કે એક વેવલેન્થ થી બધું ચાલતું જ હોય આપણું. એટલે ભગવાન જે છે એ આવી રીતે સંપ્રદાયિક ગુરુની સહાયમાં હંમેશા હોય. એટલે એનીવે, બાકી શિષ્ય તરીકે તમને કોઈ જ પ્રોબ્લેમ નથી. તમને મિનિંગ યાદ છે, એનો જીસ્ટ થી લાઈફમાં ફેરફાર બી આવી ગયો છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. હાઉ ટુ પ્રેક્ટિસ ડિટેચમેન્ટ. પૂજ્ય સ્વામી દયાનંદજીને ડિટેચમેન્ટ શબ્દ જરાય નહોતો ગમતો. મેં તમને કીધું કે એને બહુ બધી વાર અમને એવું કીધું હતું કે હું કયા શબ્દો નથી વાપરતો એ તમારે જોવું જોઈએ. તો એમાંનું ડિટેચમેન્ટ શબ્દ એ નતા વાપરતા, એ વૈરાગ્ય શબ્દ જ વાપરતા હતા. વૈરાગ્યને વધારે ડિફાઇન કરવા માટે એવું કહેતા હતા, વૈરાગ્ય એટલે ટોટલ ઓબ્જેક્ટિવિટી. ઓબ્જેક્ટિવિટી એટલે વસ્તુઓને એઝ ઇટ ઇઝ, જેવી છે એવી જોઈ શકવી, એ વૈરાગ્ય છે. જેવી છે એવી, જેવી છે એવી જોવી એટલે શું? તો કે વધારાના મૂલ્યોનું આરોપણ નથી કરેલું, કોઈ સબ્જેક્ટિવ વેલ્યુ એડ નથી કરેલી. અનનેસેસરી છે એના કરતા તમે વધારે જોવાની કોશિશ નથી કરતા, એઝ ઇટ ઇઝ, યથાર્થ રીતે જોવો છો, સમજો છો, તો એનું નામ વૈરાગ્ય. પ્રેક્ટિસ કેવી રીતે કરવી? તો વિવેક નામના સિક્કાની બીજી બાજુ વૈરાગ્ય છે. જેટલો જેટલો વિવેક વધશે એટલો એટલો વૈરાગ્ય વધશે. વિવેક એટલે શું? તો કે આપણને શું જોઈએ છે અને આપણને શું મળી રહ્યું છે. એનો કે મને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, સંતુષ્ટિ જોઈએ છે, તો એવું એનાલિસિસ કરવું, એવું વિવેકપૂર્ણ વિચાર કર્યા કરવો હંમેશા કે એન્ડ ઓફ ધ ડે આપણે બધા ખરેખર સુખને જ શોધીએ છીએ. તો ધનમાંથી ખરેખર સુખ છે, જનમાંથી સુખ છે, પાવરમાંથી સુખ છે, પોઝિશનમાંથી સુખ છે, મકાનમાંથી સુખ છે. એટલે એ જે વિવેક છે, એ પ્રકારનું બ્રેઇન સ્ટ્રોમિંગ છે, એ પ્રકારનું અંદર ચર્નિંગ ચાલ્યા કરે છે. એનાથી વૈરાગ્યની ઉત્પત્તિ થશે કે મને જોઈએ છે સુખ. આ બધી વસ્તુ મને સુખ કે નિરાત કે સંતુષ્ટિ આપવાની, આ બધી વસ્તુમાં શક્તિ નથી, તો ફેંકી દેવાનું. તો કે ના, એનાથી ખાલી મારો વ્યવહાર જ ચાલશે, તો વ્યવહાર પૂરતું રાખવાનું. એટલે વ્યવહાર પૂરતું જે ખપનું છે, એનામાં સુખ આપવાની તાકાત નથી. અને ખરેખર આપણે નિત્ય સુખના ઈચ્છુક છીએ. એટલે આવો વિવેક જેટલો જેટલો દ્રઢ થાય, એમાં ક્લેરિટી આવે, તો વૈરાગ્ય બાય પ્રોડક્ટ છે. હું તમને એક્ઝામ્પલ આપું કે વ્યક્તિ દિવાળીનું કામ કરે એટલે બહુ બધી વસ્તુઓનો ઢગલો એને કર્યો હોય કે આ બધું વસ્તુ મારા ખપની નથી. એટલે જ્યારે વ્યક્તિ દિવાળીનું કામ કરે ને એને ખબર પડે કે આ બધું મારું કામનું નથી હવે, ત્યારે બહુ
વિચાર કરવાનો ટાઈમ નહોતો, એટલે બધું ભેગું થઈ ગયું છે. પણ એ બધી સંચય કરેલી વસ્તુ જે છે એનો ઢગલો કરીને એ બધા પેલો સ્ક્રેપ વાળાને બોલાવે અથવા તો બહાર ઉકરડામાં ફેંકી દે. તો એ ઉકરડામાં ફેંકી દે કે સ્ક્રેપ વાળાને આપી દે, ધેટ ઇઝ વૈરાગ્ય. હવે એવું એને ફેંકી દેવું જોઈએ, કોઈને આપી દેવું જોઈએ, એવું ક્યાંથી આવ્યું? તો કે એની પહેલા એને ખબર હતી કે આ મારા ખપનું નથી, આની મારી જરૂરત નથી, આ નકામું છે, મને મારા ઘર ચલાવવા માટે આ નકામું છે. અને જેવું વ્યક્તિને ખબર પડે આ નકામું છે, તો પછી એનો ત્યાગ જે છે એનો કોઈ ઉપદેશ ના આપવો પડે. પછી એ ત્યાગ કરેલી વસ્તુ માટે જઈને એમ નો કે ઓલો પોન્ડ્સ પાવડર નો ડબ્બો છે એ મેં ફેંકો, ઉકરડામ નથી દેખાતો એ મેં ફેંકો. એટલે કોઈ વ્યક્તિ પોતાના એમ કે ફલાણા સ્વામી, ભૂતપૂર્વ કલેક્ટર, ભૂતપૂર્વ શંકરાચાર્ય, ભૂતપૂર્વ ફલાણા ઢીકણા, એટલે એવું એને હજી બી લગાડવું પડે, ભૂતપૂર્વ ફલાણા હતા, ઢીકણા હતા. એનો અર્થ એમ કે તમે ઓલા પાવડરના ડબ્બા ઉપર આંગળી કરીને ગયો છો, ઈ મેં ફેંકો. જે વ્યક્તિને કોઈ વસ્તુનો ત્યાગ કરેલો છે, તો ત્યાગ એટલે કરેલો છે, એને લાગે છે કે મારા ખપની વસ્તુ નથી, મને સુખ જોઈએ છે, એના માટે આ બધી વસ્તુ નિરર્થક છે. તો જેવી નિરર્થક ખબર પડે પછી ત્યાગ સહજ બની જાય. એટલે વૈરાગ્યની પ્રેક્ટિસ કેવી રીતે થાય? તો કે જેટલી સમજ વધે, વિવેક વધે, બ્રેનસ્ટ્રોમિંગ થાય, વિચાર વ્યક્તિ કરે, પોતાના અનુભવોનું એનાલિસિસ, સાચું એનાલિસિસ કરે. કે આપણે બહુ જ દીકરો કરતા હતા, આપણે બહુ જ એમ કે પૈસા જે બી બહુ કરતા હતા. વ્યક્તિ આવું જનરલી આવું એનાલિસિસ ક્યારે કરે? તો કે સંબંધોમાં એકદમ જ ખતા ખાય, એને હર્ટ થાય, બહુ જ કંઈક અથડામણ થાય, દુઃખ થાય, તો પછી ત્યારે એમ થાય કે અરે અને આપણે આટલું બધું મહત્વ આપતા હતા, પણ ખરેખર તો આનાથી કેટલું પેઇન છે. એટલે જેટલી વાર ધન થકી, જન થકી, જે કઈ અચીવમેન્ટ છે એના થકી વ્યક્તિને જરાક ભગવાન કંઈક દુઃખ આપે, તો વ્યક્તિ એનું એનાલિસિસ કરવા બેસે કે ખરેખર એની અંદર સુખ નામની કોઈ વસ્તુ છે કે નહીં. તો નથી, મારે શું જોઈએ? સુખ. તો પછી આનું હવે આટલું બધું મહત્વ આપવાની જરૂર નથી. આપણે બહુ મહત્વ આપ્યું હતું એને જીવનના આમ જેને કહ્યું ને એકદમ જ પ્રાઇમ સ્થાન ઉપર, પ્રાયોરિટી લિસ્ટમાં સૌથી પહેલા મૂક્યું હતું. કહ્યું હતું કે દીકરા, મારા દીકરા, મારા સંતાન. મને આમ અમુક લોકોને આમ જોઉં તો મને આમ એવું એમ થાય કે ભગવાન એને સુખી રાખજો એમ. હમણાં જો એવા અમુક ફેમિલીના સંપર્કમાં હમણાં આવે તો આમ જોયા કરું ને, મેં કીધું પણ આટલું બધું આજે જ કોઈને વાત કરતી હતી, અરે મેં કીધું આટલું બધું વચન કેમ ઘટાડી દીધું? શું કઈ માંદા છો? કઈ આવું થઈ ગયું? એટલે કે ના માતાજી એવું કઈ નથી. જુલાઈમાં દીકરાના લગ્ન છે, તો મારા દીકરાએ કીધું કે એની પહેલા તમારે 5-5 કિલો 6 કિલો વજન ઘટાડી દેવાના. વિડીયો અને ફોટોગ્રાફમાં કેવા લાગશો તમે? એટલે મેં તો પણ તો શું કરું છું? અરે એને મને અમેરિકાથી ડાયટ પ્લાન મોકલ્યો છે, કીટો ડાયટ, આવી રીતે કરો અને આમ જ કરવાનું છે, આટલું મેન્ટેન કરવાનું છે. એટલે આમ મહાનતાની તો હદ છે. પછી કે આટલા 3 મંથ્સમાં અમારી લગભગ આવી 10 કે 12 તો ફોરેનની ટ્રીપ એના માટે થશે. અહીંયાથી આ શોપિંગ કરવાનું છે, પેરિસથી આ કરવાનું છે, ફલાણું આ કરવાનું, ટીકડું આ કરવાનું છે. મને વર્ણન કરતા હતા તો વર્ણનમાં જ મને તો હવે એમ થાય કે આમ આપણું મગજ જ કામ ન કરે. સો એટલી પુત્રાશક્તિમાં મોહાન, એકદમ મોહાન. વાંધો નથી, એટલે હું મનમાં એમ કે ભગવાન આને સુખી રાખજો. પરંતુ જીવનમાં એમ કઈ ખબર જ નથી કે સંતાન છે એ સર્વસ્વ નથી. ગઈકાલે મને એવા જ લોકો મળ્યા હતા, મને કે અરે માતાજી એમ કે શિબિરમાં આવવું છે, પણ શું કરવું? એક દીકરી અમેરિકા છે, એક દીકરી સિંગાપુર છે,
બેયને બબ્બે બાળકો, એટલે એટલું એમ કે ઈ લોકોને બિચારાને જરૂર હોય એટલે મેં તો કેવડા છે બાળકો. એટલે પછી બે પતિ પત્ની એકબીજા સમજવા માંડ્યા. તે હા, બેયને 8-8 વર્ષના છે. મેં તો 8 વર્ષના હોય તો એને જરૂર પડે. એટલે પછી ઈ લોકો કઈ ન બોલ્યા. એટલે લાઈફમાં એટલી બધી સંતાનની આસક્તિ, એટલે આમ ખબર જ નથી. એટલે પછી તો બી મેં તો એને સારી રીતે કીધું કે ભગવાને આપણને જેના માટે મનુષ્ય જન્મ આપ્યો છે, તો વધારે નહીં તો પુણ્ય કમાવા માટેનું તો હવે આપણે વિચારવું પડે. અધરવાઇઝ તો ક્યારે શ્વાસની દોરી ભગવાન ખેંચી લેશે ખબર નથી. એટલે લોકો સંતાનની આસક્તિમાં ટોટલી મોહાંત. લાઈફમાં મેં આવું જોયું છે કે લગ્ન થાય પછી જે બાળક થાય ને એ દિવસથી પોતાની લાઈફની પ્રાયોરિટી લિસ્ટમાં સંતાન સિવાય કઈ છે જ નહીં. ભગવાન તો 1000માં નંબરે આવે, પણ આવે છે 1000 નંબર શું કામ? તો કે ઈ માળા એટલે કરું છું મારા દીકરાનું સારું થાય. એ દૂર દૂર સુધી વૈરાગ્યનો છાંટો નહીં. જે લોકો આવા ભયંકર સંતાન આસક્તિમાં હોય ને, એટલે તમને એવું થાય ને ઘણી વાર સંતાનથી એને એટલું પછી બિચારાને દુઃખ આવે, તો એ ભગવાન એને ખરેખર ભગવાન એને પુણ્ય કમાવા માટે સંતાનથી દુઃખ અપાવે, નહીંતર કોઈ દિવસ છોડશે જ નહીં. હજારો જન્મ સુધી ઈ આવી રીતે સંતાનની આસક્તિમાં લટકતા લટકતા છોકરાઓ એને ચૂસતા ચૂસતા એની જિંદગી પૂરી. એટલે આપણને દેખાય કે બીજું કઈ નહીં, તમે વેદાંતનું અધ્યયન કરો ન કરો, પણ અરે ભાઈ તમે રોજ 2 કલાક જાપ તો કરો, કંઈક સારા રામાયણ ભાગવત કંઈક સારા ધાર્મિક પુસ્તકો તો વાંચો. કાંઈ જ નહીં, કાંઈ જ નહીં. એટલે વૈરાગ્ય જે છે એ તો આઈ ટેલ યુ એટલી મહાન વસ્તુ છે, એ બધાને માટે એમ રેડી નથી પડેલી એમ તમને મળી જાય. નો, ગૃહસ્થી માટે તો વૈરાગ્ય તમને સાંભળવું ન ગમે તોય કહીશ, બહુ દૂર છે. ગૃહસ્થીને વૈરાગ્ય એટલો નથી આવતો. એટલે બધું છૂટે છે, પણ જે શાસ્ત્રમાં 3 એષણા કીધી છે ને, પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. પુત્રેષણા અને વિત્તેષણામાંથી ગૃહસ્થી કોઈ દી મુક્ત નથી થતા. પુત્રેષણા એટલે સંતાનેષણા અને ધન, આ બેમાંથી છૂટે જ નહીં, છૂટે જ નહીં, છૂટે જ નહીં. એટલે આદિશંકરાચાર્યજી જ્યારે બી જ્ઞાન નિષ્ઠાની વાત આવે તો ભાષ્યમાં સંન્યાસીનઃ ઇત્યર્થ એમ જ લખે. વૈરાગ્ય જરાય નથી આવતું, જરાય નથી આવતું. એટલે ભલે પ્રશ્ન પૂછ્યો છે, પણ આઈ ટેલ યુ કે વિવેક જેટલો પ્રજ્વલિત થશે એટલો વૈરાગ્ય થશે. વૈરાગ્ય બિલકુલ છાંટો બી ગૃહસ્થીમાં નથી હોતો. એનું તમને બીજું એક્ઝામ્પલ આપું કે તમે ખાલી એટલું કહો ને, 5 દી જાઓ ને આશ્રમમાં સેવા કરવા, 5 દિવસ નહીં છૂટે. રિયલી, ઓનેસ્ટલી, મને કઈ વાંધો નથી. મારે તો આશ્રમ તો ભગવાન ચલાવે છે, હું થોડીને ચલાવું છું, પણ તમે ટ્રાય તો કરજો. હમણાં જ હું આપણે જે રેગ્યુલર બેઝ ઉપર આવતો હોય, 1-2 બહેનોને હું ભયંકર ખીજાણી હતી હમણાં 2 દિવસ પહેલા. મેં કીધું તમે અહીંયા આવો છો સેવા કરવા અને આમ મારતે ઘોડે જ આવો છો. મેં કીધું મને નથી જોતી સેવા, ઘરે જાઓ. મેં કીધું તમારું અવડુંક નાનકડું, આપણા આશ્રમની કમ્પેરિઝનમાં નાનકડું એવું ઘર, એમાં જો તમને એવું થાય કે હવે જલ્દી નહીં જાવ તો આગ લાગી જશે, તો એના કરતા તો ઘણું મોટું સેટઅપ છે. રોજે લગભગ ગેસ્ટ હોય છે. જે છૂટતું જ નથી ઓનેસ્ટલી. જે લોકો સેવા કરવા આવે તો ઉચક જીવે જ, જલ્દી ભાગવું, જલ્દી ભાગવું. તો ક્યાં વૈરાગ્યનો તમને આમ છાંટો ન મળે, ક્યાંય છાંટો. એટલે ન સંતાન છૂટે, ન ઘર છૂટે, ન સમય છૂટે, ન રિસોર્સ, શું છૂટે છે? એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ, રેરેસ્ટ રેર વસ્તુ છે વૈરાગ્ય. એટલે જૈન લોકો તમે જોજો કે એટલા પોતાના મહાસતીજીને મહારાજ શ્રીને એટલું સન્માન આપે, એટલું સન્માન આપે. તો હું એકવાર કોઈ જૈનોને પૂછતી હતી, મેં તું કેમ તમે આટલું બધું કીધું? હિન્દુ લોકો એટલું બધું સંન્યાસીને એટલું બધું
તમે જેવા એમ કે સેવા કરો ને સમર્પિત હો છો નથી હોતું. રીઝન શું છે? મેં કીધું તમે આટલું બધું કરો. તો એ મને 2-3 જૈનો એ સરસ જવાબ આપ્યો કે માતાજી, જે કે જેને ઘર છોડવાની આટલી હિંમત છે, સગાવાલા છોડવાની હિંમત છે, ધન છોડવાની હિંમત છે, પોતાના ધંધા પોતાના નોકરી છોડવાની હિંમત છે, અવડો મોટો વૈરાગ્ય તો કે અમને જિંદગીમાં એનો છાંટોય અમારી લાઈફમાં નથી. કે અમે એના વૈરાગ્યને આટલો પૂછીએ છીએ કે કેવડો મોટો વૈરાગ્ય, કે સમગ્ર પોતાના બધા જ જેને સલામતી અને સુખના સાધન કહેવાય, બધાને એક ઝટકે છોડીને ઉપર આબને નીચે જમીન, એવી રીતે આ બધા મહાસતીજીને મહારાજશ્રી નીકળી ગયા છે. એટલે વૈરાગ્યને અમે બહુ સન્માન કર્યું. એટલે પછી એ કે અમારા લોકોમાં તો વૈરાગ્ય છાંટોય નથી. મને કે ઇટ ઇઝ ટ્રુ. એટલે વિવેક વધે તો વૈરાગ્ય વધે ટૂંકમાં. અને વિવેક કેવી રીતે વધે? તો કે જેમ જેમ શ્રવણ કરો, ચિંતન કરો, પોતાના અનુભવોનું એકદમ ટ્રુ એનાલિસિસ કરો, તો વૈરાગ્ય વધી શકે. અધરવાઇઝ મેં લગભગ કોઈ ગૃહસ્થીમાં એવડો મોટો વૈરાગ્ય એવું મેં જોયું નથી. કે ઘરમાં રહીને યતિ જેવું જીવન જીવતા, તપસ્વી જેવું ઘરમાં જીવન જીવતા, છૂટે જ નહીં. બધું જ કંટ્રોલ એને કરવું, બધું જ. એ 70 વર્ષના હોય તોય કંટ્રોલ કરવું નહીં, 80 વર્ષના નહીં કંટ્રોલ કરવું. એ છૂટતું નથી. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એનીવે, એટલે પ્રશ્ન એવો છે કે વૈરાગ્ય કેવી રીતે કેળવાય? તો વિવેક વધશે તો વૈરાગ્ય કેળવાશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.